નગરપાલિકાની ગાડી છે, ગોંડલ નગરપાલિકાની. ચૂંટણી પ્રચારમાં આવ્યા છો? ચૂંટણી પ્રચારમાં હે? ચૂંટણી પ્રચારમાં આવ્યા છો? ભાઈ ગાડી તમારી? આ ગાડી કોણ માલિકી કોણ છે? ક્યાંના પ્રમુખ તમે? ગોંડલ નગરપાલિકા. આ પ્રાઇવેટ ગાડી છે પોતાની તમારી? સરકારી ગાડી. તો અત્યારે ચૂંટણી તમને આચારસંહિતા લાગુ નથી પડતી? બરોબર. તો અત્યારે તમે પ્રચારમાં નીકળ્યા છો. આ પ્રચારમાં તમારો વિડીયો છે, અમારા છોકરાઓ બધા શૂટિંગ ઉતારી લીધું. તમે શું લેવા આવ્યા છો? શું કામ આવ્યા હો? નગરપાલિકાના કામેથી આવ્યા છો? પર્સનલ કામથી આવ્યા છો? પર્સનલ કામમાં તમે સરકારી ગાડીનો ઉપયોગ કરી શકો? આચારસંહિતામાં તમારી ફરિયાદ કરી દઉં. તું ડ્રાઈવર નગરપાલિકાનો છો કે પ્રાઇવેટ છો? નગરપાલિકા. તારું નામ શું? નરેન્દ્રભાઈ? નરેન્દ્રભાઈ ગોવિંદભાઈ ગોહેલ. તમે પ્રમુખ? હા, હું પ્રમુખ. તમે? હા, અસીમભાઈ દિયાણી પ્રમુખ. તમે અહીંયા જાહેરમાં પ્રચાર કરવા નીકળી શકો? સરકારી વાહન લઈને નીકળી શકો? અરે તમારું શૂટિંગ છે આખું, તમારાથી અવાતું જ નથી. આ ગાડી લઈને આવવાનું છે અહીંયા. સરકારી ગાડીનો ઉપયોગ કરો છો? ફરિયાદ થઈ જશે. ફરિયાદની વાત પછી છે. તમે શું કહો? તમે અમારી પર આચારસંહિતાની ફરિયાદ કરી એમ નહીં, એટલે તમને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરો તો તમને કોઈ ધારો લાગુ નથી પડતો? નથી પડતો એટલે કીધું ને તમે. તો તમે એમ કીધું કે લીગલી કરી નાખો, કઈ ફેર ન પડતો હોય તો ને તમને કઈ ન થતું હોય તમારી સરકાર લેવું છે તો તમે એમ કીધું કરી નાખો તમે કેસ. હે તમે એમ કહો અવાય છે એમ પૂછ્યું? અવાય છે બસ આ કેસ નાખી દે પ્રચાર નો કેસ લઈને તમે શું કરતા? મિત્ર હોય તમે નો ડાઉટ તમે ક્યાં હતા? તો આ કેસ નાખી દે તમે. એટલા વર્ષ કેસ નાખીને પ્રચાર નો થાય. સરકારી ગાડી લઈને તમે આવી શકો? નો જ આવી શકે. હાલો અમે તો હું કામ તમે આવ્યા? પણ અમારા મિત્ર સગનભાઈ હતા. કેસ નો નખાય ને તો કેસ નખાય. સગનભાઈ ના બાપુજી નામ તમને ખબર છે? મારું નામ તમને તો તમે એમ કહો છો કે મારા મિત્ર છે અને મારે એને સંબંધ છે, તો તમે ક્યાં રૂડીએ કઈ વસ્તુ આવ્યા છે એને મળવા? સરકારી ગાડીનો ઉપયોગ આવી રીતના કરવાનો હોય? જો મિત્રો, ગોંડલ નગરપાલિકાની ઇનોવા મ્યુનિસિપાલિટી ગોંડલ નગરપાલિકાની ગાડીનો ખુલ્લેઆમ પ્રચાર માટે ઉપયોગ કરી રહ્યા છે. આ સરકારના રૂપિયા નથી, આ પબ્લિકના રૂપિયા છે. એ તમને જેને બોલાવ્યા ને એમને જ પૂછો ને, તમને રોડે રોડ જ બતાવી દે.